એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે પૂરણપોળી। લીધી છે તેને ધોઈને બાફી દઈશું। હવે દાળને બફાવા મૂકી દઈશું ત્યાં સુધી વિસલ થવા દેવાની, ત્યાં સુધી દાળ બફાઈ જશે। એક વાટકી જેટલો લોટ લીધેલો છે, દાળ બફાવા મૂકી દીધી છે। હવે એક વાટકી લોટ લઈ તેમાં 1 ચમચી તેલ એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું। લોટને બાંધી લઈએ। તેલ વેડવાથી લોટ સારો એવો નરમ બને। લોટ તૈયાર થઈ ગયો છે। 1 વાટકી લોટ હતો, તેમાં અડધા ગ્લાસની પાણીની જરૂર પડી। લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે, તો હવે તેને ઢોકી રાખીએ જેથી થઈ ગઈ છે આ રીતે। હવે કઢાઈ મૂકી ઘી એડ કરીશું। દાળ એડ કરવાની। આ રીતે દાળને શેકાવા દઈશું। અંદર પાણી દાળની અંદર રહે નહીં, પાણી બળી જાય ત્યાં સુધી ઘીની અંદર દાળને શેકવાની છે। દાળની અંદર પાણી બળી ગયું છે। હવે તેની અંદર ગોળ એડ કરીશું। ગોળ ભાગીને તૈયાર કરેલો છે। હવે તેને બરાબર શેકાવા દઈશું। ઇલાયચી એડ કરીશું। હવે લોટ લઈ લઈશું। લોટ બંધાઈ સારો એવો થઈ ગયો છે। તેને ધીમા હાથે બનાવવાની છે। ગરમ થવા મૂકીએ। પૂરી તૈયાર થઈ ગઈ છે। હવે તેને ઘી લગાવીએ। ટેસ્ટી અને ક્રિસ્પી એવી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે। પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે। ટેસ્ટી અને સ્વાદિષ્ટ મીઠી એવી તમારા મોઢાને મીઠાશ લાવી દે તેવી પૂરણપોળી ખાવાથી ખૂબ જ મજા આવે। રસપ્રદ અને ખાવા લાયક પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે। તો આજની રેસીપી મિત્રો તમને મારી ગમી હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।